બોલો. આ પાણીનું કુલર છે એ પહેલાં ચાલુ જ હતું પણ પછી હવે બગડી ગયું તો પછી હવે એને બનાવ્યું ને પછી બીજું અમે ત્યાં એક ભાઈ તરફથી મસ્જિદમાં મળી ગયો તો તેના અંદરમાં પાણી ઠંડુ મળે તો તેનાથી હવે પાણી પીતા છે અને હમણાં તો શરદી એટલી છે કે ઠંડુ પાણી પીવાતું બી નથી. બહુ કામમાં નહીં લાવતો હમણાં. હવે આ આપણે નવા વજૂખાનામાં દાખલ થઈ રહેલા છે. આ વજૂખાનું આ પાણીનો હોજ છે. હમણાં પાણી કાઢેલું છે એટલા માટે કે એના અંદરમાં 2 ટાયર્સ તૂટેલી છે અને તે રિપ્લેસ કરવાની છે. તો પ્લમ્બર આવે તે વાળ જોતા છે તો પછી 2 રિપ્લેસ કરે પછી એમાં પાણી ભરાશે. આ પાણીનું કુલર છે કે સાહેબ આ પાણી એ બનાવતા નથી છે. હા, ઈસુભાઈ સઈદભાઈ હાજીના છોકરા ઈસુભાઈ હાજી તરફથી આ પાણીનું કુલર મુકાયેલું છે. એમાં ઠંડુ બી પાણી મળે, જરા ગરમ જેવું જેવું પીવું હોય તો બંને ટાઈપના પાણી મળે. આ પાણી ફિલ્ટર્ડ? હા, ફિલ્ટર્ડ પાણી. ફિલ્ટર પાણી હમણાં અમે આનંદમાં આવે છે હવે. રાઈટ. એમાં કોઈ જાતનો એ નહીં મળે કે પાણી ફિલ્ટર દર વીકમાં 2-3 વખત ભરીને મુકાઈ જાય ને એમ ગરમીની મોસમમાં તો લગભગ રોજ જ જોઈએ. રાઈટ. એક ટાંકીનું પાણી કે પછી આપણે બોટલા મંગાવે? ત્યાંથી ભરલાવે. રાઈટ. ત્યાંથી આ બોટલ ભરી લાવે ને પછી આના અંદરમાં મૂકી દઈએ. એમાં આપણે સાઉદીમાં જેમ આપણે એ ચાલે ને તે પ્રમાણે એમ કરીને પાણી લઈ લેવાનું ને પીને પાછું મૂકી દેવાનું. હા, અડધેથી ગરમ પાણીના નળ મૂકેલા છે. જો કોઈને ઠંડુ નહીં ફાવતું હોય તો ગરમ પાણીના નળ બંબો સળગાવે એટલે આ શિયાળાના અંદરમાં વિન્ટરના અંદરમાં ગરમ પાણી ઊંધું કરવા માટે ખાસ કરીને મગરિબ, ઈશા અને ફજરમાં જરૂર પડે. હા, મેં જોયું, અમે લોકો જ ખાલી વાપરતા છે. હા, આ જગ્યા પેલું શું છે? આ તો ખાલી આવું ગાર્ડન જેવું જગ્યા હતી. હા, વજૂખાના. હા, વજૂખાનામાં જે જગ્યા છે ને એ પહેલાં એમાં જ પોર્ટલ જગ્યા હતી. પછી આફા હટાવવાથી એક ફાયદો શું થયો કે કોઈ કોઈરાઓ બી નાના છોકરાઓ બધા વાતો કરે વધુ કરતા તો પછી નમાઝીઓને ડિસ્ટર્બ નહીં થાય નમાઝમાં. એટલે જગ્યા ઉપયોગમાં લેવાથી ફાયદો થયો જાણે. આજે ટાવલ હેંગ કરવાની રેલ મૂકેલી છે. એના પર ટાવલ ધોયેલા મૂકવામાં આવે છે. ઉપરનું બી લઈ લઈએ જરા. પીઓપી કરાવેલું છે કે પછી? નહીં, આ એમ જ છે, કોન્ક્રીટ જ છે. પીઓપી નહીં. तो नानी सीढ़ी बना है